જય હિન્દ, નમસ્કાર, સ્વાગત છે મિત્રો તમારું આપણી ચેનલની અંદર. હવે આ લોકો પરીક્ષાની અંદર છેલ્લા થોડીક શિફ્ટથી એક પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી અહીંયા અભયારણ્યની સ્થાપના વિશેના. સામાન્ય રીતે જોઈએ તો અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે એના વિશેના પ્રશ્નો નીકળતા હોય, પણ આ લોકોએ થોડાક ડીપમાં જઈ અને અભયારણ્યની સ્થાપના વિશેની પૂછવાની શરૂઆત કરી. કયા વર્ષની અંદર કયા અભયારણ્યની સ્થાપના થઈ. પછી આપણે ફોરેસ્ટની વેબસાઇટ ઉપર જોયું તો ફોરેસ્ટની વેબસાઇટ ઉપર આ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના વિશેની થોડીક માહિતી આપેલી છે, તો એમાંથી આ માહિતી લીધેલી છે. તો વધારે સમય ન બગાડતા ફટાફટ આપણે રિવિઝન કરીએ. પહેલાં તો રાષ્ટ્રીય ઉદ્યાન વિશેની આપણે વાત કરી લઈએ કે ભાઈ ગુજરાતની અંદર 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે, એની સ્થાપના ક્યારે થઈ. તો પહેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. એનું સ્થાપના વર્ષ જોઈએ તો ભાઈ કે ગીરને અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન બંને તરીકે જાહેર કરેલ છે. અભયારણ્ય પૂછે તો ગીરને અભયારણ્ય તરીકે 1965માં, ત્યારે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે પૂછે તો રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે 1975માં જાહેર કરેલ છે. એનો વિસ્તાર કેટલો છે કે રાષ્ટ્રીય ઉદ્યાનનો, તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર છે 258.71 ચોરસ કિલોમીટર. સ્થાપના ક્યારે થઈ તો કે અભયારણ્ય તરીકે પૂછે તો 1965 ને રાષ્ટ્રીય ઉદ્યાનમાં ક્યારે સ્થાપના થઈ તો 1975. ત્યારબાદ વાંસદા અથવા તો વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન. વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના એપ્રિલ 1979માં થઈ. આ ઓફિશિયલ માહિતી છે ફોરેસ્ટની વેબસાઇટ ઉપરથી. સ્થાપના એપ્રિલ 1979માં થઈ. એનો વિસ્તાર છે 23.99 ચોરસ કિલોમીટર. કેટલો છે? 23.99 ચોરસ કિલોમીટર. ત્યારબાદ વાત કરીએ બ્લેકબક રાષ્ટ્રીય ઉદ્યાન અથવા તો કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન, ભાવનગરમાં અંદર આવેલું છે. તો એની સ્થાપના થઈ જુલાઈ 1976. ક્યારે થઈ સ્થાપના? જુલાઈ 1976. અને એનો વિસ્તાર છે 34.52 ચોરસ કિલોમીટર અથવા તો સ્ક્વેર કિલોમીટર. સ્થાપના ક્યારે? જુલાઈ 1976 અને વિસ્તાર છે 34.52 ચોરસ કિલોમીટર. ત્યારબાદ મરીન રાષ્ટ્રીય ઉદ્યાન. તો મરીન રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1982 અને એનો વિસ્તાર કેટલો છે? 162.9 ચોરસ કિલોમીટર. ફરી એકવાર રિવિઝન કરી લઈએ નાનું એવડું. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના 1975. વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના એપ્રિલ 1979. બ્લેકબક રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના 1976 અને મરીન રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના 1982. તો સૌથી પહેલાં કયું બન્યું? તો કે ભાઈ સૌથી પહેલાં બન્યું આપણે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન 1975માં. એના પછી બ્લેકબક રાષ્ટ્રીય ઉદ્યાન 1976, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન 1979 અને મરીન રાષ્ટ્રીય ઉદ્યાન 1982. ત્યારબાદ 2 પ્રશ્નો યાદ રાખીશું કે ભાઈ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન કયો? તો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન કયો? તો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અથવા વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. હવે તમારા પ્રશ્નો જે નીકળે છે અહીં અભયારણ્યની સ્થાપના અંગેના નીકળે છે, તો એમાં થોડીક ખાસ ધ્યાન આપીશું કે ભાઈ ગીર અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ. તો ગીર અભયારણ્યની સ્થાપના આપણે બધાને ખબર છે એ પ્રમાણે વર્ષ 1965ની અંદર કરવામાં આવી. ગીર અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી? વર્ષ 1965ની અંદર. ત્યારબાદ જેસોર રીંછ અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ? જેસોર રીંછ અભયારણ્યની સ્થાપના મે 1978ના રોજ કરવામાં આવી. ક્યારે? મે 1978. ગીર અભયારણ્યની સ્થાપના 1965. જેસોર રીંછ અભયારણ્યની સ્થાપના 1978. હિંગોળગઢ પ્રાકૃતિક અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો હિંગોળગઢ પ્રાકૃતિક અભયારણ્યની સ્થાપના 1980. ગીર અભયારણ્ય 1965. જેસોર રીંછ અભયારણ્ય 1978. હિંગોળગઢ પ્રાકૃતિક અભયારણ્ય 1980. રતનમહાલ રીંછ અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી? માર્ચ 1982. રતનમહાલની ક્યારે કરવામાં આવી? માર્ચ 1982. ગીર 1965. જેસોર રીંછ અભયારણ્ય 1978, હિંગોળગઢ અભયારણ્ય 1980 અને રતનમહાલ રીંછ અભયારણ્ય 1982. એના પછી વાત કરીએ ગાગા વન્યજીવ અભયારણ્ય. પૂછાઈ ગયેલ પ્રશ્ન છે આ હમણાંની શિફ્ટમાં. ગાગા વન્યજીવ અભયારણ્યની સ્થાપના ક્યારે કરી? નવેમ્બર 1988. હવે તો નવેમ્બર 1988માં 3 છે: ગાગા વન અભયારણ્ય, થોડ પક્ષી અભયારણ્ય અને પોરબંદર પક્ષી અભયારણ્ય. 2 પક્ષી અભયારણ્ય, થોડ પક્ષી અભયારણ્ય અને પોરબંદર પક્ષી અભયારણ્ય, ગાગા વન્યજીવ અભયારણ્ય. આ ત્રણેયની સ્થાપના નવેમ્બર 1988માં કરવામાં આવી. ગાગા વન્યજીવ અભયારણ્ય, થોડ પક્ષી અભયારણ્ય અને પોરબંદર પક્ષી અભયારણ્ય, ત્રણેયની સ્થાપના નવેમ્બર 1988. એના પછી બાલારામ વન્યજીવ અભયારણ્યની સ્થાપના 7 ઓગસ્ટ 1989ના રોજ કરવામાં આવી. ગીર અભયારણ્યની સ્થાપના તમને ડેટ સહિત જોતી હોય તો આપણે સિંહની ગણતરી વિશેનો વિડીયો બનાવ્યો ને એમાં ડેટ સહિત તારીખ લખેલ છે, એમાં જોઈ લીધો. ગીર અભયારણ્ય ક્યારે? 1965. ગીર અભયારણ્ય ક્યારે છે ભાઈ? તો કે 1965. ત્યારબાદ જેસોર રીંછ અભયારણ્ય 1978, હિંગોળગઢ અભયારણ્ય 1980, રતનમહાલ રીંછ અભયારણ્ય માર્ચ 1982. એના પછી 3 અભયારણ્ય યાદ રાખીશું: ગાગા, થોડ પક્ષી અભયારણ્ય અને પોરબંદર પક્ષી અભયારણ્ય. તો એ ત્રણેયની સ્થાપના ક્યારે? તો કે ગાગા વન્યજીવ અભયારણ્ય, થોડ પક્ષી અભયારણ્ય અને પોરબંદર પક્ષી અભયારણ્ય, ત્રણેયની સ્થાપના નવેમ્બર 1988. બાલારામ વન્યજીવ અભયારણ્ય પૂછે તો 7 ઓગસ્ટ 1989. ત્યારબાદ પૂર્ણા અભયારણ્યની વાત કરીએ. પૂર્ણા અભયારણ્યની સ્થાપના જુલાઈ 1990. પૂર્ણા ક્યારે? જુલાઈ 1990. બાલારામ ક્યારે? 1989. પૂર્ણા 90, બાલારામ 89, પૂર્ણા 1990.
ત્યારબાદ વાત કરીએ નળ સરોવર પક્ષી અભયારણ્ય. નળ સરોવર પક્ષી અભયારણ્યની સ્થાપના ક્યારે? તો કે નળ સરોવર પક્ષી અભયારણ્યની સ્થાપના એપ્રિલ 1969. એપ્રિલ 1969. ત્યારબાદ બરડા વન્યજીવ અભયારણ્યની સ્થાપના ફેબ્રુઆરી 1979. ફેબ્રુઆરી 1979. ખીજડીયા પક્ષી અભયારણ્યની સ્થાપના મે 1981. મે 1981. નળ સરોવર 1969. બરડા વન્યજીવ એના 10 વર્ષ પછી 1979. અને ખીજડીયા પક્ષી અભયારણ્ય 1981. તો વાત કરીએ આપણે ફરીવાર તો કે ભાઈ ગીર અભયારણ્ય 1965. ગીર અભયારણ્ય ક્યારે ભાઈ? ગીર અભયારણ્ય ક્યારે છે જોઈ લો એક વખત. ગીર અભયારણ્ય 1965. જેસોર 1978. હિંગોળગઢ 1980. રતનમહાલ 1982. ગાગા થોડ અને પોરબંદર ત્રણેય 1988. બાલારામ 1989. પૂર્ણા 1990. ત્યારબાદ નળ સરોવર છે એ 1969 અને એના 10 વર્ષ પછી બરડા એટલે 1979. ખીજડીયા 1981. ત્યારબાદ સુલ પાણેશ્વર અભયારણ્યની વાત કરીએ તો સુલ પાણેશ્વર અભયારણ્ય છે એની સ્થાપના 1982ની અંદર ડુમખલ અભયારણ્ય તરીકે કરવામાં આવી હતી. 1982માં ડુમખલ અભયારણ્ય તરીકે કયું અભયારણ્ય ઓળખાય? તો કે સુલ પાણેશ્વર અભયારણ્ય છે એ ડુમખલ અભયારણ્ય તરીકે ઓળખાતું. એની સ્થાપના 1982માં ડુમખલ અભયારણ્ય તરીકે કરવામાં આવી હતી. ત્યારબાદ 1987 અને 89માં આ અભયારણ્યનો વિસ્તાર વધારવામાં આવ્યો અને એનું નામ બદલીને શું રાખી દેવામાં આવ્યું? સુલ પાણેશ્વર અભયારણ્ય. ત્યારબાદ પાનિયા અભયારણ્યની સાલવારી પૂછાઈ ગઈ. તો પાનિયા અભયારણ્યની સાલ કઈ છે? તો કે જૂન 1989. જૂન 1989. મરીન અભયારણ્યની 1980. આની પહેલાં આપણે મરીન રાષ્ટ્રીય ઉદ્યાનની જોઈ ત્યારે કેટલી હતી? મરીન રાષ્ટ્રીય ઉદ્યાનની 1982. પરંતુ મરીન અભયારણ્ય પૂછે તો મરીન અભયારણ્યની કેટલી છે? 1980. ત્યારબાદ જાંબુઘોડા પૂછે તો 1990. જાંબુઘોડા પૂછે તો 1990. ફરીવાર રિવિઝન કરી લઈએ. રાષ્ટ્રીય ઉદ્યાન વાત કરીએ તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન 1975. વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન 1979. બ્લેકબક અથવા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન 1976 અને મરીન રાષ્ટ્રીય ઉદ્યાન 1982. ત્યારબાદ ગીર અભયારણ્ય 1965. જેસોર 1978. હિંગોળગઢ 1980. રતનમહાલ 1982. ગાગા થોડ અને પોરબંદર આ ત્રણેય નવેમ્બર 1988. બાલારામ 1989. પૂર્ણા 1990. નળ સરોવર પૂછે તો 1969. એના 10 વર્ષ પછી બરડા એટલે 1979. ખીજડીયા 1981. સુલ પાણેશ્વર ડુમખલ તરીકે 1982માં. ત્યારબાદ 1987 અને 89માં આનો વિસ્તાર વધારી અને સુલ પાણેશ્વર નામ કરવામાં આવ્યું. પાનિયા પૂછે તો 1989. મરીન અભયારણ્ય પૂછે તો 1980 ને મરીન રાષ્ટ્રીય ઉદ્યાન પૂછે તો 1982. મરીન અભયારણ્ય પૂછે તો 1980 અને રાષ્ટ્રીય ઉદ્યાન પૂછે તો મરીન રાષ્ટ્રીય ઉદ્યાન તો 1982. જાંબુઘોડા 1990. ટૂંકમાં વાત કરીએ તો ભાઈ નવેમ્બર 1988માં 3 હતા, ગાગા થોડ અને પોરબંદર, એ યાદ રહી જાય. ત્યારબાદ બાલારામ પૂછે તો બાલારામ અને પન્નિયા છે એ 1989માં હતા. 1990માં પૂર્ણા અને જાંબુઘોડા હતા. 1980માં હિંગોળગઢ અને મરીન હતા. ગાગા થોડ અને પોરબંદર 1988. 1989માં 2 બાલારામ અને પન્નિયા. 1990ની અંદર પૂર્ણા અને જાંબુઘોડા. 1980માં હિંગોળગઢ અને મરીન. આના સિવાય 1965ની અંદર ગીર અને 1969ની અંદર મેં તમને કીધું હતું નળ સરોવર, એના 10 વર્ષ પછી બરડા 1979. તો આ હતા કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની સાલવારી કે જે આગળના 4-5 શિફ્ટની અંદર પૂછાઈ જાય. તો બને કે તમારે આવનારી શિફ્ટમાં પૂછાય કે નાનો એવડો વિડીયો છે પરંતુ 3-4 વાર રિવિઝન વ્યવસ્થિત ફટાફટ સ્પીડમાં રાખીને જોઈ લીધો એટલે મગજમાં બેસી જાય. જય હિન્દ, જય ભારત.